ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ એન્ડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ મતલબ પ્રોગ્રામિંગ અને સ્ક્રિપ્ટિંગ ભાષાનો પરિચય, જેમાં યુઝ પ્રોગ્રામિંગ ભાષાઓ શરૂઆતથી કંઈપણ વિકસાવવામાં મદદ કરે છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષાઓ એપ્લિકેશનના હાલના ઘટકોને જોડવામાં મદદ કરે છે. લેંગ્વેજ ટાઈપ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કમ્પાઇલર પર આધારિત ભાષા ગણીશું, જ્યારે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર પર આધારિત ભાષા ગણીશું. રનિંગ ઓફ લેંગ્વેજ પ્રોગ્રામિંગ ભાષા એ પ્રોગ્રામ સ્વતંત્ર છે, જ્યારે વપરાશકર્તાને હાલના પ્રોગ્રામની અંદર સ્ક્રિપ્ટિંગ ભાષાઓ ચલાવવાની જરૂર છે, આમ તે પ્રોગ્રામ આધારિત છે. કન્વર્ઝન પ્રોગ્રામિંગ લેંગ્વેજ સંપૂર્ણ પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષાઓ ઉચ્ચ સ્તરની સૂચનાઓને મશીન ભાષામાં રૂપાંતરિત કરે છે. કમ્પાઇલેશન જેમાં પ્રોગ્રામિંગ ભાષાને પહેલા સંકલન એટલે કે કમ્પાઇલેશનની જરૂર પડે છે. સ્ક્રિપ્ટિંગ ભાષા જેમાં સંકલન કરવાની જરૂર નથી. ડિઝાઇન પ્રોગ્રામિંગ ભાષાઓને સંપૂર્ણ ઉપયોગ પ્રદાન કરે છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષા કોડિંગ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. ફાઇલ ટાઈપ પ્રોગ્રામિંગ ભાષાઓ .exe ફાઇલો બનાવે છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષાઓ કોઈપણ પ્રકારની ફાઇલ બનાવતી નથી. કોમ્પ્લેક્સિટી પ્રોગ્રામિંગ ભાષા લેખન અને ઉપયોગની દ્રષ્ટિએ ખૂબ જટિલ છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષા વાપરવા માટે ખૂબ જ સરળ અને લખવામાં સરળ છે. ટાઈપ ઓફ કોડિંગ પ્રોગ્રામિંગ ભાષાઓ પ્રોગ્રામ સંબંધિત સંપૂર્ણ કોડ લખવામાં મદદ કરે છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષાઓ સંપૂર્ણ કોડનો નાનો ટુકડો લખવામાં મદદ કરે છે. ડેવલપિંગ ટાઈમ જેમાં પ્રોગ્રામિંગ ભાષામાં વધુ સમય લાગે છે, કારણ કે પ્રોગ્રામરે આખો કોડ લખવાનો હોય છે. સ્ક્રિપ્ટિંગ ભાષા જેમાં ઓછો સમય લાગે છે, કારણ કે તેમાં ઓછો કોડ સામેલ હોય છે. ઇન્ટરપ્રિટેશન પ્રોગ્રામિંગ ભાષાના કમ્પાઇલ પરિણામો એકલા હોય છે, અન્ય કોઈ પ્રોગ્રામને તેનું અર્થઘટન કરવાની જરૂર નથી, જ્યારે સ્ક્રિપ્ટિંગમાં સામાન્ય રીતે અન્ય પ્રોગ્રામમાં સ્ક્રિપ્ટિંગ ભાષાનું અર્થઘટન કરીએ છીએ. રિક્વાયરમેન્ટ ઓફ હોસ્ટ પ્રોગ્રામિંગ ભાષાઓ સ્વ એક્ઝિક્યુટેબલ છે, તેમને કોઈ યજમાનની જરૂર નથી, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષાઓને અમલ માટે હોસ્ટની જરૂર છે. લેન્થ ઓફ કોડ એક જ કાર્ય માટે કોડિંગની અસંખ્ય રેખાઓની જરૂર છે, જ્યારે સ્ક્રિપ્ટિંગમાં બહુ ઓછી અને ટૂંકી કોડિંગ લાઇન સામેલ હોય છે. સપોર્ટ આ ગ્રાફિક ડિઝાઇન, ડેટા પ્રકારો અને વપરાશકર્તા ઇન્ટરફેસ ડિઝાઇન માટે સમૃદ્ધ સપોર્ટ પ્રદાન કરે છે, જ્યારે સ્ક્રિપ્ટિંગમાં આ ડેટા પ્રકારો યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન અને ગ્રાફિક ડિઝાઇનોને મર્યાદિત સપોર્ટ પૂરો પાડે છે. મેન્ટેનન્સ પ્રોગ્રામિંગ ભાષામાં ઉચ્ચ જાળવણીનો સમાવેશ થાય છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષામાં ખૂબ જ ઓછી જાળવણીનો સમાવેશ થાય છે. કોસ્ટ પ્રોગ્રામિંગ ભાષા જાળવવી તુલનાત્મક રીતે વધુ ખર્ચાળ છે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષા જાળવવી સરળ અને સસ્તી છે. એક્ઝામ્પલ જેમાં પ્રોગ્રામિંગ ભાષામાં સી, સી++, કોબોલ, બેઝિક, વીબી, સી#, પાસ્કલ, જાવા વગેરે, જ્યારે સ્ક્રિપ્ટિંગ ભાષાઓમાં વીબી સ્ક્રિપ્ટ, પર્લ, રૂબી, પીએચપી, જાવાસ્ક્રિપ્ટ વગેરે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.